તો આ આપણા મકાન ઝૂંપડી અમારી દુખાવા ને એવું થતું ને તો ગુંદી આપણે પાકી ખાવી ને તો દુખાવો ઓછો થાય ને કિલો નો થાય છે તો કમેન્ટ કરજો હંધા પોપૈયા લઈ જવાના છે. હાય ફેમિલી, કેમ છે? હંધા મજામાં તો મજામાં જ રહેજો. આજ જો ને આયાથી ના દામ ઘરે છે મારું આંબડી આવ્યા છે. હાથ તક ધોયું તડકો હતો 4 વાગ્યા હતા એટલે તડકો જોયો તે હાથ તક ને ધોયું નાખે કુંડીમાં જા હાથ તક ધોઈ પણ તાજું પાણી આવતું તાજું પેલું કરે પછી આવશે બદામ આ છે પોપૈયા પાક્યો હે તો પાકી ગયા છે પોપૈયા પાકી ગયા છે એવી રીતના લઈ જવાના છે અમારે તો આ છે ફૂલનું ઝાડ અને આ છે સીતાફળી તો સીતાફળી ખાયા એક નાનું એવું આવ્યું હતું આ છે ઝાડ વાવેલી હતી તો પપૈયા છે ને કેટલા છે આ છે હંધા આંબા ને અમારી વાડી આવી છે અને બાજુમાં હંધે ગુવાર છે અને મોટો આંબો સામે કેટલી કેરી આવી હતી નહીં હોય ને તો 200-300 કેરી આવી છે એટલા આંબામાં અને આ છે ફૂલનું ઝાડું છે એવું તો ઝાડ છે અને આ જો પોપૈયો કેવડો મોટો છે ને કેટલા 2 કિલોનો હોય છે તો 2 કિલોનો હોય છે પોપૈયો કેરી નથી ને તો એમ છે કેરી પણ બહુ કેરી છે બહુ એટલે બહુ ઉતારી લીધી જો તો આ પોપૈયો છે તો કેટલા તો આ છે હંધા ફરતા જાય કેવડા વાવ્યા તમે લાયા શું કરો ચાલુ છે તો આવડા છે કેવડા નાને કેવડા આવવા મળી તેમ બિયારણ મોકલાયું હતું તો આ કેવડા હંધાય અને સરસ મજાનો ભીંડો છે ગલગોટા અમે ઝાડ વાવી પણ અમારે ગલગોટા થતા નથી આ ભીંડા ચીંગુ જશે ને મસ્ત આમથી મેં કેરામ વાવી છે ને તો થાતી જ નથી ને આ દીધ્યા દિયા દીધ્યા મેં મોકલાયા હતા દીધી બેસી ગઈ ને અમારે ઘરે વાવીશ પણ ના થાય દીધી વાડીમાં હંધી થાય ગમે એવું નાખી દે ને તો થઈ જાય અને ન થાય આ છે મોટો આંબો પણ આમાં કેરીઓ જ નથી આવતી કલમ વગર નો છે ને એટલે અને આ જો હવે ભીંડો છે એમાં અને આ છે અમારે ધરાકનો વેલો તો જો આ છે મેં ધરાકનું નાખીને મોકલાયું હતું ગેસ જેવું મોકલાયું હતું તો 3 ઠેકાના ફૂટી છે પણ ચોમાસામાં હવે થાય તો આ ધરાક અમે મોકલાયું છે હવે ફૂટી ને એટલે આટલી થાય છે અને આ છે જામફળ તો જામફળ તો ઝીણા ઝીણા નકરા દાયા ફ્રૂટ તો થાય જ છે હંધું નાખ્યું ને એટલે વાવી ને એટલે હવે એમને નાખી દઈ ને તો થાય હંધું આંબા છે આંબા ને હોય ને તો 3-4 આંબા છે સાવડિયા છે હિન્દી સોળી જો આવવાની તૈયારી છે ભીંડો પણ થઈ ગઈ ગૌઢા જેવા થઈ ગયા અને આ મોટી જામફળ આમાં નથી બહુ ઓલી નાની જામફળ એમાં છે બદામના રોપડા જો હોય તો જો કેટલા ઉઈ ગયા બદામના રોપડા જોયેલા કેટલા ઉઈ ગયા અમારે બદામના રોપડા કેટલા છે તો તમારે જોતો હોય તો લઈ જજો આ છે મીઠો લીમડો આ છે લાબરું માથામાં બહુ ઓલો ખોડા ને એવું થતું હોય કે વાહ બહુ ખતા તો ટાઢું એટલે સારું લાબરું તો આ જો પોપૈયા થાય છે નાના મોટા અને આ જો ધાણા નાખ્યા અમારા બા જેમ કે નાખ્યા જ રાખે અને બદામ આવે પણ વણબો ને ખાવી ધીમે આ છે અમારે ગાન જોલે અમારે વાસળી તો સામેની સાઈડમાં છે ને હવે તમને હરખવા દેખાડું તો હરખમાં પીંગું જો આવી નકરી થઈ એવી રીતના ત્યાં બાએ જો આવી લાગે પણ બાએ ખડ જમાઈ દીધું બરાબર આ થોડું નીંદી નાખતા હોય તો પણ બિચારા નવરા ન રે રીંગણી આવી તો જો આ છે હરખમાં પીંગું છે ને હરખો સરસ મજાનો તો હરખાને પીંગું ખાઈ હોય તો હાલો તમે આ છે અમારી આંબલી સાંજે મીઠો લીમડો અને આ તો ગુંદી વાવી છે અને એમ કે છે દુખાવો ઓછો થાય એટલે ખવાય પાકે ને એટલે હજી આપણે પાકી નથી ને ક્યાં ખાય ત્યાંથી હંધું જો અમારું ખડ કેવું સરસ મજાનું છે ને વાઢ વાવ કોણું માખણ તો જો અમારે બેન બાવા ફોટા પાડે છે બે બેન બીજું અને જો નકરી કાંઈ બધા આવી છે ના વાવ્યા છે ધાણા થોડી ઉગી ગઈ છે
તમારે સોળી ખાઈ હોય તો હાલો હંધાય તો ઉનાળું બકાલું હંધી બાએ વાવ્યું હતું તો હંધી ઉગી ગયું છે તો હાલો તો જો આમ કે બકાલું વાવ્યું છે હંધી પપ્પા ને ઉનાળું બકાલું તો હંધા નાખ્યા તા દૂધિયા દૂધિયા નાખેલા છે અંતને તો કેવડા અને ઓલી બાજુમાં છે ને બાજુમાં તે ભીંડો છે થોડો ભીંડો નાખેલો એની ઓલી ગુવાર અને આવડિયા છે તીર તીરે વાવી કીધું ખરા દૂધિયા છે હું અમારા રાગરબેન નીંદવા આવ્યા હતા એટલે રાગરબેન ને ખબર હોય તો આમ ત્યાં ઓલી ગુવાર હારો છે પણ ભીંડામાં એટલું બધું ખાસ છે નહીં પણ દૂધિયા તો થાય ચોમાસું આવતા આવતા થઈ ગઈ નહીં થઈ ગઈ આપણે પોપૈયા ઉતારી દેવી હંધાય આવી એટલે લઈ જવાના પોપૈયા પેલા લેવાનો તો હાય ફેમિલી આપણે લેવી છે પોપૈયા તો જ લેવી છે તો પોપૈયા છે એક દી પકી ગયા એટલે સારો થઈ જાય તો એક પડ્યો છે હવે એમ કે બીજા પોપૈયા આવડે તોડવાના છે હા ઈ તોડો તો આવડે પોપૈયા તો તોડ્યા તો હા પોપૈયા લઈ જવાના આજ તો આમ તો આંખમાં પડવાની બીક લાગે એમ ખીરું પડે ને તો આંધાઈ કરે આમાં વાવેલું છે દાદા એ શું વાવ્યું છે તો આવી રીતના પપૈયા લઈ રહ્યા છીએ આપણે કાંઈ મેલતા પપૈયા કરી આ પડતી અંદર હંધી તો અહીંયા છે આમ ચાલો ને ભાઈ નસર મજાના હંતાડી ભાઈ કહેતા જો પપૈયા છે મજાના રસી ભાઈ હાટું આ કઈ લઈ લેવા કાસ આવે ને તો ઘઉંમાં નાખી દેવાના બાસલી આ જો મારે કલ્પા કાસો તોડ નાખ્યો જલ્દી ઓલામાં આવે હા હાથ ધોવા પડશે ચીરાવા થયા હા ગાને બાંધવાનો ફરજો છે તો આ ગાને વાસડી તો અંદર જો ઈ જે હોય આ કે ખબર ન હોય એમ તો કેમ સરસ મજાનો જો પાડો નથી વાસડો કે ખબર ન હોય એટલે બોલાય જાય લે હું પી લે કેને છે અમારા હસુભાઈ નું મારું છે અજુડાનું ક્યાં ખાય છે